ગુંદર પાક ગળી જાઓ, ગુસ્સા ના ગળી શકો તમે કોઈના? ખાસ કરીને યંગસ્ટરોને, જેટલા ટીનેજ છોકરા છોકરીને કહું છું, આ હસો છો શું તમે બધા? આ તમારી જ કથા કરવા બેઠો છું અને તમારી જ કથા પર તમે હસો છો. આટલું બધું મા બાપ આપણને બે શબ્દ કહી ન શકે. આ તમારા ઘરના વાતાવરણ, તમારો વિકાસ કેમ થશે? મારા ગુરુમાં 25 વર્ષની ઉંમર સુધી મને લાફા માર્યા છે, કોઈ દી ફરિયાદ નથી કરી. ત્યારે લાગતું હતું, નાનો હતો ત્યારે લાગતું હતું કે મારા સાહેબ મને ગુરુમાં બહુ મારે છે મને. પણ આજે તમારા સામે વ્યાખ્યાન કરી શકીએ છીએ અમે લોકો. આજે તમારા લોકોને, તમારી ખોપડીઓને હલાવી શકીએ છીએ. આજે મોટી સભા ભરી શકીએ છીએ. એનું કારણ અમારા ગુરુમાનો માર છે. 100% ફરિયાદ થતી હતી, અમે સ્વીકારીએ છીએ. એક સમજણ પછી ખ્યાલ આવ્યો કે એ માર મને ઘડતો હતો. એક હથોડાને પણ સોનાને ટીપવું પડે ત્યારે સોનો આકાર લે છે સારો. તમારા મા બાપ તમને કંઈ ગુસ્સામાં કહી ન શકે, કંઈ બોલી ન શકે. આટલી પણ નમ્રતા નહીં. ઘરમાં જે ધમાલ ચાલે તમારી, કોઈ મહેમાન આવ્યો અને ઝઘડો થયો તો બી તમે ચૂપ ના રહી શકો. કમસે કમ મહેમાન જાય પછી તો તમે બોલો. નહીં, હું તો બોલીશ, ભલે ખબર પડે, આખા ગામને ખબર પડવી જોઈએ. તમે કેવા છો એ ખબર પડવી જોઈએ. અરે પણ શાંતિ રાખ. એ જાય શું શાંતિ રાખ? તમે જ્યારે તમે ઘરમાં દબાવો છો, મહેમાનો તો શું થઈ ગયું, બધાને ખબર પડવી જોઈએ. તમે અહીંયા ગાઓ, 4 બિલ્ડિંગમાં તમારા આવાજ જાય, બિલ્ડિંગમાં બધા આમ જોવા આવી જાય શું ચાલે છે. ઓલા કૂતરાને, વાંદરાને પણ મન થાય કે કંઈક થયું લાગે છે ઉપર, એને પણ આમ ઝાંકીને જોવાનું મન થાય. આવા જોર જોરથી તમારા ઘરના અંદર ઝઘડા ચાલે, ક્રોધનો આટલું બધું વાતાવરણ ન ચાલે. એક તમે મનુષ્ય તરીકે છો, તમે ગુસ્સાને ન ગળી શકો, બરાબર? રોટલીના કોળિયા ગળી જાઓ, મોનથાળ ગળી જાઓ તમે, બરાબર? ગુંદર પાક ગળી જાઓ, ગુસ્સા ના ગળી શકો તમે કોઈના? ખાસ કરીને યંગસ્ટરોને, જેટલા ટીનેજ છોકરા છોકરીને કહું છું, મહેરબાની કરીને પોતાના દીકરાને, પોતાના મા બાપ, આપણા વડીલ કોઈ પણ આપણને કહે તો શું કરવાનું? મોડેસ્ટી રાખવાની. શું રાખવાની? શરમ. કેટલાક કામ છે ને ધર્મથી અટકે, કેટલાક ખોટા કામ ધર્મથી અટકે, કેટલાક ખોટા કામ કરમથી અટકે, કેટલાક ખોટા કામ શરમથી અટકે. કમસે કમ તમે ધર્મ અને કરમના ન માનતા હો, કાંઈની શરમ તો રાખો, કે કમસે કમ એટલી શરમ તો રાખીએ આપણે. નંબર 2 મોડેસ્ટી.